બાપુના સૂકા ભજીયા મિત્રો. તો જોઈ લો મિત્ર, આજે આપણે ત્યાં બે બ્લોગર આવ્યા છે ભજીયા ખાવા માટે. અમને આપણે સૂકા ભજીયાને પાઉં ખવડાવીએ. ભજીયા કઈ ગયા? જોઈ લો સૂકા ભજીયાને પાઉં. અને મિત્રો આપણે એમને ટેસ્ટ કરીએ, ભાઈ ટેસ્ટ કેવું લાગે છે ટેસ્ટ કરીને આપણે બતાવો. એક નંબર ટેસ્ટ. હવે નવા છે, આવડે ચાલુ કરી. શું વાત છે? સૂકા ભજીયાનો આઈડિયા તમને કેમ ન આવ્યો? 20 રૂપિયા એટલે આમ તો ને અમારે સ્ટાર્ટિંગ અમે કર્યું હતું 4 રૂપિયા 100 ગ્રામથી. આજથી લગભગ 2008માં 2008થી અમારે દુકાન ખોલી છે. 4 રૂપિયાથી 100 ગ્રામ અમે ચાલુ કર્યા છે. અને આજે આપણે તો 2026 છે આજે, તો બી આપણો ભાવ કેટલો છે? 20 રૂપિયા છે. અને ઘણા બધા તમે જોયા છે ભજીયા, બધા પોચા અને સોફ્ટ હોય છે, પણ ભાવ શું હોય છે? 40 રૂપિયાના 100 ગ્રામ. પણ આપણે 20 રૂપિયા કેમ રાખીએ છીએ કે નોર્મલ પબ્લિક બી આવી શકે, જેની જોડે પૈસા ના હોય 10 રૂપિયા બી લઈને આવે તો બી ભજીયાને પાઉં આપણે આપી દઈએ છીએ કે કોઈનું ભાઈ ટેકો ચાલી જાય. બરાબર છે. સૂકા ભજીયા અમારી બધી કારીગરી છે કે અમને અમે શીખીએ છીએ. ટાઈમ લાગે તમને શીખવામાં. ઘણા બધા તમે જોશો કે ભજીયા નાખશે ને ફટાફટ રફ કરીને કાઢી લે. બરાબર, એ તો પેલા સોફ્ટ રહે અને આના શીખવામાં ખાલી ટાઈમ જાય છે. ભજીયાનો ટેસ્ટ કહેજો, ખાલી બતાવી દો. ટેસ્ટ સારો છે અને હું જાતે ભજીયા વાળો છું. શું વાત છે? તમે પોતે જ ભજીયા હતા? કંઈથી આવ્યા તમે? મોરેરા. મોરેલ ગામ. કેવો લાગે ભાઈ? તો આપણે જો આપણે બ્લોગર છે, આજે આપણી દુકાને ભજીયા ખાવા માટે આવે છે. પહોંચી જાઓ તમે મિત્રો અમદાવાદ બજાર, કરબલા ચોક, નડિયાદ.